જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. Has arrived. Entry and exit chimes are off. Q&A mode is on. Participants may now unmute themselves. Presentation mode is on. Only organizers can be heard. સમયસાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ અને આત્મખ્યાતિ સર્વોત્તમ ટીકા. આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકાર પૂરો થવા આવ્યો છે. આપણે 97મો કળશ કરી રહ્યા છીએ. 97મા કળશમાં એ વાત આવી કે કરવારૂપ ક્રિયા એ જ્ઞાનરૂપ ક્રિયામાં એટલે જાણવારૂપ ક્રિયામાં ભાસતી નથી, અને જ્ઞપ્તિ ક્રિયા એટલે જ્ઞાનરૂપ ક્રિયા, જ્ઞાન ક્રિયા એ કરોતી ક્રિયા એટલે કરવારૂપ ક્રિયા એમાં ભાસતી નથી. એટલે એ જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞાન કરવારૂપ ક્રિયા અને કરોતી ક્રિયા એટલે કરવારૂપ ક્રિયા, કાર્ય કરવારૂપ ક્રિયા, એ બંને જુદી છે, બંને ભિન્ન છે. અને એનો અર્થ એવો થયો કે જે જ્ઞાતા છે તે કરતા નથી. અગાઉ 96મી ગાથામાં 96મા કળશમાં એમ કહ્યું હતું કે કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કરતા નથી. એટલે એના ઉપરથી આગળ વધી અને એ જ ભાવને આગળ વધારતા અહીંયા 97મા કળશમાં એમ કહ્યું કર્તાની વાત લઈને કે કરવારૂપ ક્રિયા છે, અને જ્ઞાતાની વાત લઈને એટલે કે જાણવારૂપ ક્રિયા છે, એ બંને ભિન્ન છે. આપણે 97મા કળશના શ્લોકાર્થ અને ભાવાર્થ બંને કર્યા છે. એમાં એક વાત એ પણ આવી કે અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને, કે દેશ વિરત છે તે 5મા ગુણસ્થાને, કે 6ઠ્ઠા ગુણસ્થાને છે તે, એને જ્યાં સુધી હજી પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી ચારિત્ર મોહનીય કર્મ તો છે જ, ઉદયમાં વર્તે જ છે. તો ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી એમને કસાય પણ થશે. મુનિ છે, 6ઠ્ઠા 7મા ગુણસ્થાનની દશા છે તો પણ એમને 3 કસાયનો અભાવ થયો હોવા છતાં પણ એક સંજ્વલન કસાય તો બાકી રહ્યો છે ને. તો એટલા પ્રમાણમાં પણ એમને ક્રોધ, માન, માયા, લોભ છે, એટલે એવા કસાયરૂપ પરિણમન છે. તો પછી એમ પ્રશ્ન કર્યો કે આ ચોથા ગુણસ્થાનવાળા છે જેને હજી 3 કસાય બાકી છે, 5મા ગુણસ્થાનવાળાને 2 કસાય બાકી છે,
અને છઠ્ઠા ગુણસ્થાનવાળાને એક કસાય બાકી છે, તો ત્યાં સુધી એમને ચારિત્ર મોહનો ઉદય છે, અને ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી કસાય રૂપે પરિણમે છે, તો તેને કર્તા કહેવાય કે નહીં? અને એના સમાધાનમાં એમ કહું કે આ અવિદિત સમ્યક દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. પરદ્રવ્યનો હું સ્વામી છું, પરદ્રવ્યના કામ હું કરી શકું છું, પરદ્રવ્યમાં ફેરફાર કરવા માટે હું શક્તિમાન છું, પરદ્રવ્ય મારા કાબૂમાં છે, કંટ્રોલમાં છે, એને જેમ ધારું તેમ પરિણમાવી શકું છું, આવો જે ભાવ છે એ જ્ઞાનીને હોય નહીં. એમની શ્રદ્ધામાં તો પરદ્રવ્ય છે, એનું કાર્ય થાય તો એ કાર્ય પરદ્રવ્ય પોતે કરે છે એમ જ શ્રદ્ધા છે. એટલે પરદ્રવ્યના કાર્યો પોતે કરે એવી શ્રદ્ધા જ નથી. સમ્યક દ્રષ્ટિ છે એટલે દર્શન મોહનીય ગયું છે, શ્રદ્ધા સાચી છે, અનુભવ સહિતની શ્રદ્ધા છે. એટલે એમની શ્રદ્ધામાં, એટલે અહીંયા એમ કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. અભિપ્રાય નથી કહો કે માન્યતા નથી. કસાયરૂપ પરિણમન છે તો છે, પણ તે એવા કર્મના ઉદય છે અને એની બળજોરીથી છે. એટલે એના તો એ જ્ઞાતા છે, એની સાથે એ હું કરું છું એવા ભાવથી એ જોડાયેલા નથી. તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેમને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે, તે સંસારનું કારણ નથી. સંસારનું કારણ નથી એટલે કે એમને બંધ નથી પડતો એમ નહીં, પણ સંસાર વૃદ્ધિનું કારણ નથી. હવે એથી કંઈ સંસાર વધશે નહીં. બળજોરીથી થતા પરિણમનનું ફળ, નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે, ક્યારેક હોય છે, તે સંસારનું કારણ નથી. એટલે કે હવે વધારે સંસાર નહીં થાય જો એમને પણ બંધ તો પડે. બંધ ન પડે એમ કહેવાનો આશય નથી, પણ હવે બંધ તો નબળા પડે, અલ્પ બંધ પડે. અને મુનિને તો કેવા અલ્પ બંધ પડે. એટલે એમાં કંઈ સંસારની વૃદ્ધિ થવાની નથી. એમને શ્રદ્ધા બરાબર છે. શ્રદ્ધા બરાબર છે એટલે દરેક સમયે શું થાય છે કે પૂર્વનું કર્મ ઉદયમાં આવે અને એનો સ્થિતિબંધ થયો હોય એટલે એ ખરી જવાનું હોય એટલે ખરી જાય. એ વખતે આ જ્ઞાની એ ફળની સાથે, એ સંયોગો આવ્યા છે એની સાથે જોડાતા નથી, એનાથી અલિપ્ત રહે છે, એના જ્ઞાતા રહે છે. એટલે નવું કર્મ અતિ અલ્પ બંધાય. પોતે સ્વરૂપમાં સ્થિર નથી થયા, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં ન હોય તો પણ શ્રદ્ધા સમ્યક થઈ છે એટલે જે ઉદય આવે એ ઉદય આવે તો આવે. અને એ વખતે એમને ક્યારેક એવું પણ થાય કે રાગના ભાવ પણ થાય, પણ હવે તો એ મંદ કસાય છે. કેમ કે કસાય અનંતાનુબંધીનો હતો એ તો ગયો છે, એ તો બધાને ગયો છે. એટલે હવે કંઈ ઘણા ભવ થવાના છે એમ તો વાત છે જ નહીં. અનંત ભવનો તો પ્રશ્ન જ નથી રહ્યો. એટલે બળ જે છે એને કારણે ઉદયનું બળ, ઉદય આવ્યું છે તો આવ્યો છે, પણ એથી કરીને એ એવા કર્મ નથી બાંધતા કે જેને લીધે અનંત અનુબંધ થાય, આગળ વધતા વધતા એવું થતું નથી, કે ગૃહિત મિથ્યાત્વ થાય એવું પણ નથી. એટલે સંસારની વૃદ્ધિ થતી નથી એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે, તે સંસારનું કારણ નથી. કોઈક કર્મ બંધાય અને પછી
એને ભોગવવું પણ પડે, પણ તેથી કરીને એમાં કંઈ સંસારની વૃદ્ધિ થાય છે એમ નથી. અને પછી ઉદાહરણ પણ એમાં આપ્યું કે જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત કાળ રહે, થોડો કાળ રહે અથવા ન પણ રહે, પણ છેવટે તો એનો નાશ જ થાય છે, ક્ષણે ક્ષણે નાશ પામે છે. હવે આ વાતમાં હજી થોડુંક વધારે સમજવાનું છે કે અહીંયા નિમિત્તની બળજોરીથી થાય તો ગુરુદેવે એ વિશે વધારે સ્પષ્ટતા કરી છે. આપણે એ વાતને પણ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો, પાના નંબર 379, કળશ 97, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા 97માં કળશમાં સમજાવે છે કે બીજા પેરેગ્રાફમાં કહે છે કે શું કહે છે, જે જીવ રાગના પરિણામરૂપ ક્રિયા કરે છે તેને જાણવારૂપ મારો સ્વભાવ છે એમ ભાસતું નથી. શુભરાગની ક્રિયા મારી છે એમ જે માને તે જ્ઞાતાપણાની ક્રિયા કરી શકતો નથી. જે જીવ રાગના પરિણામરૂપ ક્રિયા કરે, એટલે શુભરાગની ક્રિયા થાય એને પોતાની માને અને એમ એને રાગના પરિણામ રૂપ ક્રિયા થઈ એમ કહેવાય. રાગના પરિણામ જેવા આવે એ પ્રકારની ક્રિયા એ શુભરાગ, શુભભાવ છે. એવું જે કરે છે એને જ્ઞાતા દ્રષ્ટાપણું નથી, એટલે એને જ્ઞાતાપણાની ક્રિયા હોતી નથી. જો અહીંયા જડની ક્રિયાની વાત નથી, પૂતગલનો કરતા આત્મા નથી એ વાત પછી કરશે. અહીં તો અત્યારે અશુદ્ધતા અને આત્મા એ બે વચ્ચેની વાત છે. કહે છે કે હું રાગની ક્રિયા કરું છું એમ જેને ભાસે છે તેને જાણન ક્રિયા એટલે જ્ઞાતાપણાની ક્રિયા છે જ નહીં. છે નહીં એટલે ભાસતી નથી. છે નહીં એટલે કે ભાસતી નથી. શુભરાગની ક્રિયા હું કરું છું એમ માને એને તો નપુસંગતા કહી છે, કેમ કે તે આત્માના વીર્યનું કાર્ય નથી. આત્મામાં વીર્ય નામનો એક ગુણ છે, શક્તિ છે. જ્ઞાતાપણાની રચના કરવી તે એનું કાર્ય છે. વીર્ય ગુણનું કાર્ય શું છે? આત્માના સ્વભાવની રચના કરવી. આત્માનો સ્વભાવ કેવો છે? આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, અને જ્ઞાન સ્વભાવ છે એટલે જ્ઞાતાપણે એ પરિણમે છે. તો એ વીર્ય નામનો ગુણ છે, એ શક્તિ છે, અને એ જ્ઞાતાપણાની રચના કરે છે એમ અહીંયા કહ્યું. એવું એ એનું કાર્ય છે. પણ કંઈ રાગની રચના કરે, રાગરૂપે પરિણમે, એવું કંઈ વીર્યનું કાર્ય નથી. અંદરમાં ભગવાન આત્મા છે, ત્રિકાળ ત્રણેકાળ એક સરખો રહે છે. એ અનંત ગુણોનો પિંડ છે, અને એમાં એક વીર્ય નામનો ગુણ છે. વીર્ય એટલે શક્તિ, અને એ ગુણ દ્વારા એના સ્વભાવની રચના સમયે સમયે થયા કરે છે. એટલે કે જેવો સ્વભાવ છે એવું થઈ શકે છે, એવું હંમેશા થયા કરે છે. એટલે જ્ઞાતાપણાની રચના કરવી એ એનું કાર્ય છે. પણ કંઈ રાગની રચના કરવી તે એનું કાર્ય નથી, કેમ કે રાગ આત્માનો સ્વભાવ નથી. રાગ આત્માનો સ્વભાવ હોત તો વીર્ય એનું પણ કામ કરત, પણ રાગ આત્માનો સ્વભાવ નથી, એટલે એ રાગની રચના વીર્ય કરતો નથી. રાગની રચના કરે એ તો નપુસંગતા છે. અહીં કહે છે રાગની ક્રિયા કરવામાં જ્ઞાતાપણાની ક્રિયા ભાસતી નથી. એટલે કે જાણવારૂપ ક્રિયા થાય છે
એની અંદર એ રાગની ક્રિયા ભાસતી નથી. અને રાગની ક્રિયા કરવાના કાળમાં હું જ્ઞાતા છું એવી જ્ઞાનની દશા હોતી નથી. હોતી નથી એટલે કે એને ભાસતી નથી. રાગની ક્રિયા કરવાના કાળમાં એ રાગરૂપે પરિણમન કરે છે. એ કાળે હું જ્ઞાતા છું, હું બધાથી જુદો ભિન્ન એવો જ્ઞાતા છું. આ રાગ આવ્યો એનો પણ હું જ્ઞાતા છું એમ હોતું નથી. જો એમ હોય તો એ રાગની ક્રિયા કરે નહીં. રાગને માત્ર જાણે છે એ જ્ઞાની છે, અને રાગની ક્રિયાને કરે છે એ અજ્ઞાની છે. રાગની ક્રિયાનો કર્તા થાય એટલે એ રાગની ક્રિયાને કરે છે એમ કહેવાય. જ્ઞાનીને રાગ આવે પણ એને એ જાણે, જ્યારે અજ્ઞાની રાગની ક્રિયાનો કર્તા થાય છે. એટલે રાગની ક્રિયા છે એવી રાગની ક્રિયા વખતે એને જ્ઞાતાપણું નથી. એટલે રાગની ક્રિયામાં એને જ્ઞાતાપણાની ક્રિયા ભાસતી નથી. રાગની ક્રિયા કરવાના કાળમાં હું જ્ઞાતા છું એવી જ્ઞાનની દશા હોતી નથી. નીચે અહીંયા કહે છે કે રાગની ક્રિયાના કરવાપણામાં જ્ઞાતાપણાનું પરિણમન હોતું નથી. જ્ઞાતાપણાનું પરિણમન એટલે સ્વનું જ્ઞાન અને રાગનું જ્ઞાન, એવું જે જ્ઞાનનું પરિણમન તે જ્ઞાનીને હોય પણ અજ્ઞાનીને હોતું નથી. જ્ઞાતાપણાનું પરિણમન એટલે કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એ સ્વભાવે પરિણમન, એ સ્વનું જ્ઞાન અને રાગનું પણ જ્ઞાન. રાગ સાથે જોડાઈ અને રાગ મારો, એ કરનારો હું, એનો કરતા હું, એમ કે એને રાગની ક્રિયા ન હોય. રાગ આવ્યો હોય તો પણ એ રાગને જાણે એટલે રાગનું જ્ઞાન, સ્વનું જ્ઞાન અને રાગનું જ્ઞાન, એવું જે જ્ઞાનનું પરિણમન એટલે કે જ્ઞાનની પર્યાય એને જાણે, રાગને પણ જાણે અને સ્વને પણ જાણે, એવું જે જ્ઞાનનું પરિણમન એ જ્ઞાનીને હોય છે, અજ્ઞાનીને હોતું નથી. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનું સંવેદન થઈને જે જાણવારૂપ ક્રિયા થાય છે તેને જ્ઞાનની ક્રિયા કહે છે. જ્ઞાન રૂપે, શ્રદ્ધા રૂપે, વિતરાગી શાંતિ રૂપે, આનંદ રૂપે જે પરિણમન થાય તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાન રૂપે, શ્રદ્ધા રૂપે, વિતરાગી શાંતિ રૂપે, આનંદ રૂપે જે પરિણમન થાય તે જ્ઞાનની ક્રિયા છે. અહીં કહે છે આવી જ્ઞાનની ક્રિયાના કાળમાં રાગના કરવારૂપ ક્રિયા ભાસતી નથી. જ્ઞાનની ક્રિયામાં રાગની કરવારૂપ ક્રિયા હોતી નથી. હોતી નથી એટલે ભાસતી નથી. 380માં પાના ઉપર આગળ કહે છે કે ભગવાન આત્માની સન્મુખ થઈને પોતાનું સ્વરૂપ છે એમાં અંદરમાં આત્મતત્વ શુદ્ધ પડ્યું છે ને, એ આત્માની સન્મુખ થઈને જેને જ્ઞાન, શ્રદ્ધાન અને શાંતિની ક્રિયાનું પરિણમન થયું છે તેને રાગની ક્રિયાનો હું કરતા છું એમ માન્યતા હોતી નથી. અને એમ નથી માટે એને કરોતી ક્રિયાનું કરતાપણું ભાસતું નથી. તો અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે તો શું જ્ઞાનીને રાગ થતો જ નથી? ઉદાહરણ ભરત ચક્રવર્તીનું આપ્યું એટલે અહીંયા પ્રશ્ન કર્યો કે તો શું જ્ઞાનીને રાગ થતો જ નથી?
તો અહીંયા ઉત્તર આપ્યો છે કે ના, એમ નથી, એમ નથી. જ્ઞાનીને રાગ થતો જ નથી? તો ના, એમ નથી. જ્ઞાનીને રાગ થાય છે, પણ તે રાગની ક્રિયા મારી છે એમ તેને ભાસતું નથી. રાગ થાય અને રાગથી અલિપ્ત રહી અને માત્ર રાગનો જાણવાવાળો થાય છે. હજી તો અહીંયા ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. ચોથા ગુણસ્થાને પણ આમ જ છે. શું છે કે એ રાગને જાણે છે, રાગને કરતો નથી. રાગ થયો છે તો પણ એ મારો નહીં, એ મારું કાર્ય નહીં. રાગ થઈ જાય તો પણ એ કાર્ય મારું નથી. રાગને પોતાનું કાર્ય સમજતો નથી. આ ચોથા ગુણસ્થાનની વાત છે. પુરુષાર્થની નબળાઈને લીધે, પુરુષાર્થની કચાશને લઈને અલ્પ રાગની રચના થાય છે, પણ તે ક્રિયા મારી છે અને હું એનો કરનાર છું એમ બિલકુલ સમ્યક દ્રષ્ટિ માનતો નથી, જ્ઞાની માનતો નથી. જ્ઞાનીને જ્ઞાનની રચના થાય છે, એમાં રાગની રચના ભાસતી નથી. મતલબ કે જે રાગ થાય છે તેનો જ્ઞાની, ધર્મી, સમ્યક દ્રષ્ટિ સ્વામી નથી. એનો એ સ્વામી નથી. એનો અર્થ એમ છે કે જે અલ્પ રાગ થાય છે એનો જ્ઞાની સ્વામી નથી, પરંતુ એનો જાણવાવાળો છે. એટલે કે જેમ જાણવાના પરિણમનનો સ્વામી છે, જાણે છે એટલે જાણવાના પરિણમનનો સ્વામી છે, તેમ તે રાગની ક્રિયાનો સ્વામી નથી. આગળ અહીંયા કહે છે પાના નંબર 381 ઉપર કે તતઃ જ્ઞપ્તિ કરોતિ ચ વિભિન્ને, માટે જ્ઞપ્તિ ક્રિયા અને કરોતિ ક્રિયા બંને ભિન્ન છે. બંને ભિન્ન છે. ચ તત ઇતિ સ્થિતમ, અને તેથી એમ ઠર્યું કે જ્ઞાતા કરતા ન, જે જ્ઞાતા છે તે કરતા નથી. અહીંયા કહે છે કે કરોતિ એટલે રાગની કરવારૂપ ક્રિયા અને જ્ઞપ્તિ એટલે જાણનારને જાણવારૂપ ક્રિયા. એ બંને ભિન્ન છે, જુદી છે. અજ્ઞાનીને રાગની ક્રિયા છે તેને જ્ઞાનની ક્રિયા નથી, અને જ્ઞાનીને જ્ઞાનની ક્રિયા છે તેને રાગની ક્રિયા નથી. બંને ભિન્ન છે, બંને જુદી છે. તેથી એમ સિદ્ધ થયું કે જે જ્ઞાતા છે તે કરતા નથી. જે જ્ઞાતા છે તે કરતા નથી. સમકિતી ધર્મી જીવ પોતાના શાશ્વત ધ્રુવ જ્ઞાતા સ્વભાવનો જાણનાર છે. શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિમાં તે વર્તમાન અશુદ્ધ કૃત્રિમ રાગની ક્રિયાનો માલિક નથી. વર્તમાન અશુદ્ધ કૃત્રિમ રાગની ક્રિયાનો માલિક નથી. જો કેવા શબ્દ મૂક્યા છે, વર્તમાનમાં થતી અશુદ્ધ અને કૃત્રિમ. કૃત્રિમ કહ્યું, સ્વાભાવિક નથી. આ રાગની ક્રિયા સ્વાભાવિક નથી. કેટલી બધી જ્ઞાની પુરુષોની, મહાપુરુષોની શું વાત કરવી. એક એક શબ્દ એવો મૂકે કે આપણને થાય કે આ શું વાત છે. જો રાગની ક્રિયાની આગળ એક વિશેષણ શું મૂક્યું, વર્તમાનમાં જે થઈ રહેલી રાગની ક્રિયાની આગળ એક વિશેષણ મૂક્યું કે કૃત્રિમ, એટલે કુદરતી, સહજ નથી. એમ અશુદ્ધ છે અને સહજ નથી. રાગની ક્રિયા કંઈ સહજ નથી ભાઈ. જ્ઞાનીને કંઈ રાગની ક્રિયા કંઈ સહજ છે? અજ્ઞાની પણ નથી. કોઈને રાગની ક્રિયા સહજ નથી. કેમ સહજ નથી? સહજ શું વસ્તુ હોય કે જે એનામાં ગુણ હોય અને એ ગુણ પ્રમાણે પરિણમન થાય તો સહજ કહેવાય. અહીંયા તો રાગની ક્રિયા થાય એવો અંદરમાં ગુણ નથી, તો પછી એ ક્રિયા ક્યાંથી સહજ હોય? સહજ ક્યાંથી થાય? એનો સ્વભાવ જ નથી, તો પછી એ સહજ કેવી રીતે હોય? એટલે
એ રાગની ક્રિયા એની નથી, એનો માલિક નથી, એનો સ્વામી નથી. એટલે એ તો એની છે જ નહીં. આમ નામ સહેલાઈથી સમજીએ ને તો સીધે સીધું સમજાય એવું છે કે ભાઈ જ્ઞાન એનો સ્વભાવ. તો જ્ઞાન સ્વભાવ હોય તો જ્ઞાનની ક્રિયા હોય એ સહજ ક્રિયા હોય. પણ કે રાગ એનો સ્વભાવ નથી, રાગ કરવાવાળો કોઈ અંદરમાં ગુણ છે નહીં, તો પછી રાગની ક્રિયા ક્યાંથી હોય? એને હોય જ નહીં, એને હોય જ નહીં. બંને ક્રિયા ભિન્ન છે. એટલે જે રાગની ક્રિયાનો કરતા થાય એ પછી પોતાના જ્ઞાન સ્વભાવથી ચ્યુત થયો હોય તો જ એ બની શકે. એટલે જ્ઞાન સ્વભાવથી ચ્યુત થયો હોય એ જ્ઞાની નથી, અથવા તો એ જ્ઞાતા પણ નથી. એટલે રાગની ક્રિયાનો જે કરતા થયો છે એ જ્ઞાતા નથી. આગળ પણ બહુ સરસ વાત કરી છે અહીંયા કે અહીં તો જ્ઞાનીને એકલી જ્ઞાન ધારા છે એમ કહ્યું છે. રાગ હોવા છતાં તે એનો કરતા નથી ને, એટલા માટે એમ કહ્યું છે કે જ્ઞાનીને એકલી જ્ઞાન ધારા છે એમ જ કહ્યું છે. રાગ હોવા છતાં તે એનો કરતા નથી ને. જે સમયે રાગ આદિ ભાવ થાય છે તે જ સમયે તે સંબંધીનું સ્વ પર પ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે. એમ પણ નથી કે રાગ થયો એટલે એનું જ્ઞાન થાય, એમ પણ નહીં. જ્ઞાન તો એનો સ્વભાવ છે અને જ્ઞાનના એ સ્વભાવમાં એ જ્ઞેય હોય તો એનું જ્ઞાન થાય, એમ કંઈ નથી. જ્ઞાન કેવી રીતે થાય? સામે જ્ઞેય આવે તો જ થાય કે જ્ઞેય વિના પણ થાય? જ્ઞાનનો સ્વભાવ કેવો? બધા જ્ઞેય હોવા જોઈએ તો જ્ઞાન થાય કે જ્ઞેય જે હોય એનું જ્ઞાન થાય? જ્ઞેય માત્રનું જ્ઞાન થાય. એ વખતે સામે પદાર્થ હોય કે ન હોય, જ્ઞાનનો સ્વભાવ જ એવો છે. સર્વજ્ઞ ભગવાન, કેવળી ભગવાન, તીર્થંકર ભગવાનને હજી જે પર્યાયો થઈ નથી એ પણ એમને જ્ઞાનમાં જણાય છે. હજી જે પર્યાય થઈ જ નથી, જે પદાર્થોની એવી પર્યાય થઈ જ નથી, એ પર્યાય પણ વર્તમાનમાં જણાય છે. તો જ્ઞેય નથી છતાંય જણાય છે. એનો અર્થ શું થયો? કે એ તો જ્ઞાનનો સ્વભાવ છે. એ જ્ઞાનની શક્તિ એવી છે કે જેને લીધે થઈને એનું જ્ઞાન થાય છે. એટલે કંઈ એમ નથી કે રાગ થયો છે તો જ એને જાણે, એમ નથી. એટલે એમ કહ્યું કે જે સમયે રાગાદી ભાવ થાય છે તે જ સમયે તે સંબંધીનું સ્વ પર પ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે. એટલે પોતાથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. એ રાગને કારણે રાગથી ઉત્પન્ન થતું નથી, રાગ એને જ્ઞાન કરાવતું નથી એમ કહેવું છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો હોય કે એને જ્યારે એ જ્ઞાન થાય ત્યારે ત્યાં રાગ છે, રાગાદિનું એને જ્ઞાન થાય છે તો એ વખતે રાગ છે. પણ એ રાગ એને કંઈ જ્ઞાન કરાવી દે છે એમ નથી. જ્ઞાન તો એનો પોતાનો સ્વભાવ છે. આમાંની એક વાત પણ બરાબર યથાર્થ બેસી જાય ને તો બધું બરાબર છે. ગુરુદેવ એમ કહે છે કે એક ન્યાય પણ બરાબર યથાર્થ સમજાયો છે તો પછી બધું સહેલું છે. એ જ્ઞાનને લઈને એ એટલું પણ સમજી જાય કે જ્ઞાન એ એનો સ્વભાવ છે અને જ્ઞાન થાય એમાં એને કોઈની જરૂર નથી. આટલી વાત સમજે અને એમાં પણ ઊંડો ઉતરી જાય તો પણ એ સમ્યક દર્શન લઈને ઉઠે. અરે ભાઈ, મારો સ્વભાવ જ્ઞાન છે, હું જ્ઞાન સ્વભાવી છું, સ્વભાવ જ જ્ઞાન, અને એ જ્ઞાન કરવામાં મારે બીજાની કોઈની જરૂર નહીં, અપેક્ષા નહીં. ઓહો, આટલી બધી સ્વતંત્રતા! તો પછી હું બીજે બહાર શું કરું છું? નકામાનો બહાર ફાંફા મારું છું. મારું જ્ઞાન સ્વભાવ છે અને હું સ્વ પર પ્રકાશક એવા જ્ઞાન સ્વભાવી છું અને મારે કોઈની અપેક્ષા પણ નથી. જ્ઞેય માત્રને જાણું એવો છું, તો પછી મારે બહારમાં શું કરવાનું છે? એમ કરીને પાછો વળી જાય, પોતાના સ્વરૂપ તરફ વળી જાય. એક ન્યાયને પણ બરાબર યથાર્થ સમજે તો કામ થઈ જાય એવી વાત છે ભાઈ. અહીંયા કહે છે કે જે સમયે રાગાદિ ભાવ થાય છે તે જ સમયે તે સંબંધીનું સ્વ પર પ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે. કાળ એક જ છે, કાળ એક જ છે. એ જ સમયે એમ કહ્યું ને, એટલે કાળ એક જ છે પણ બંનેના ભાવ ભિન્ન છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નથી. રાગ થયો
તે સમયે જ્ઞાનીને એ સંબંધીનું જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે અને એ જ સમયે એટલે એક જ સમયમાં એટલે કાળ એક જ છે, પણ બંનેના ભાવ ભિન્ન છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નથી. રાગના કાળે જ સ્વ પરને જાણવાની જ્ઞાન ક્રિયા સ્વતઃ પોતાથી જ ઉત્પન્ન થાય છે. આ વાત 75મી ગાથામાં આવી ગઈ છે. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે એમ કહ્યું છે. ત્યાં રાગને જ્ઞાન નિમિત્ત છે એમ ત્યાં કહ્યું નથી. બીજી વાત લીધી. જ્ઞાન થાય તો કંઈ રાગથી જ્ઞાન થાય છે એમ નહીં, પણ જ્ઞાન થાય છે તો એને પોતાથી જ જ્ઞાન થાય છે. એ વખતે જે રાગ જે છે એને એ જાણે છે તો રાગને નિમિત્ત કહેવામાં આવ્યું, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. રાગને નિમિત્ત કહેવામાં આવ્યું, પણ બીજી સાથે વાત લીધી કે રાગને જ્ઞાન નિમિત્ત છે એમ ત્યાં કહ્યું નથી. એટલે રાગ થાય એમાં કંઈ જ્ઞાન નિમિત્ત હોય એમ ન હોય. રાગ થાય એમાં જ્ઞાન નિમિત્ત હોય એમ બિલકુલ હોય નહીં. આગળ અહીંયા લઈએ પાના નંબર 382 ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આવે છે કે કેવળ જ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે અને લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે. કેવળ જ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે. કેમ કે કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે તો લોકાલોક છે માટે જણાય છે એમ નથી. એ તો જ્ઞાનનો સ્વભાવ છે એટલે એ લોકાલોકને જાણે, જ્ઞેય માત્રને જાણે. પણ કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે તો એમાં એમ કહેવામાં આવ્યું કે કેવળ જ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે અને લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે. નિમિત્ત છે એનો અર્થ શું કે શું લોકાલોક છે માટે લોકાલોકનું જ્ઞાન થાય છે? ના, એમ છે નહીં. લોકાલોકનું જ્ઞાન પોતાની પર્યાયના કાળે પોતાની ઉપાદાન યોગ્યતાથી સ્વતઃ થાય છે અને તેમાં લોકાલોક નિમિત્ત હોય છે. અને બીજી વાત જે કહી કે લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે, એનો શું અર્થ? લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે તો શું કેવળ જ્ઞાન છે માટે લોકાલોક છે? ના, એમ બિલકુલ નથી. લોકાલોક તો અનાદિ સ્થિત છે અને કેવળ જ્ઞાન તો નવું ઉત્પન્ન થાય છે. નિમિત્તનો અર્થ એ છે કે લોકાલોક અને કેવળ જ્ઞાન બંને પરસ્પરમાં કાંઈ કરતા નથી, માત્ર છે એટલું બસ છે. લોકાલોક કેવળ જ્ઞાનમાં નિમિત્ત છે અને લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે. લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે એ વાત જરાક ફરીથી સમજાવીએ. એમાં એમ છે કે જે જ્ઞાનમાં જણાય છે એ જ્ઞેય છે, એ જ્ઞેય છે. એટલે લોકાલોક જે છે એ કેવળ જ્ઞાનમાં જણાય છે એટલે એને એમ કહું કે લોકાલોક છે તો એમાં કેવળ જ્ઞાન છે તે નિમિત્ત છે. લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે એનો અર્થ એ છે કે કેવળ જ્ઞાનની અંદર જ્ઞેય એવું લોકાલોક જણાય છે. એટલે જે વસ્તુ જણાય છે ક્યાંક તો કોકને તો જણાય છે ને, એટલે જણાય છે એટલે એ અપેક્ષાથી એ કેવળ જ્ઞાન જે લોકાલોકને જાણવાવાળું છે એ કેવળ જ્ઞાનને એ નિમિત્ત કહેવામાં આવ્યું. હવે બીજી ચીજ નિમિત્ત હોય પણ બીજી ચીજ કરતા છે એવી માન્યતામાં મોટો ફેર છે. બે વચ્ચે પૂર્વ પશ્ચિમ જેટલો ફેર છે. આપણે પહેલાં શીખી ગયા છીએ કે કંઈ પણ કાર્ય થાય
તો એનું ઉપાદાન કારણ છે એ દ્રવ્ય છે. જે દ્રવ્યમાં કાર્ય થયું અને પરિણામ આવ્યું અને પર્યાય બદલાય, તો એમાં ઉપાદાન કારણ છે તે એ દ્રવ્ય પોતે છે. અને એ વખતે જે સાથે બીજું જે દ્રવ્ય રહ્યું છે કંઈ પણ, તો એ એમાં નિમિત્ત છે. એટલે બીજું દ્રવ્ય છે એ નિમિત્ત હોય, પણ એ કર્તા થઈ શકે નહીં, એ કર્તા હોય નહીં. એ ઉપાદાન કારણ છે એ જ એ કર્તા હોય છે. રોટલી થાય ત્યારે પછી એનો રોટલીનો લોટ છે એ કર્તા થઈ અને પોતાનું પરિણામ કરે, એટલે રોટલી રૂપ પર્યાયને કરે. એટલે ઉપાદાન કારણ એનું લોટ છે. એમાં એ લોટ એ દ્રવ્ય છે એ સ્વયં પોતે જ કાર્ય કરે છે, પોતે કર્તા થઈ અને પોતાની નવી પર્યાય રોટલીની પર્યાયને કરે છે. એ વખતે રોટલી વણવાવાળા બહેન કે તકીઓ વેલણ વગેરે જે કંઈ છે તે બધાને નિમિત્ત કહેવાય. એટલે એ બીજા બધા તો એ રોટલીથી જુદા છે, રોટલીના લોટથી પણ જુદા છે. એટલે બીજી ચીજ છે એ નિમિત્ત હો, ભલે બીજી ચીજ નિમિત્ત હો, પણ બીજી ચીજ કરતા છે એવું જો માનવામાં આવે તો બહુ મોટો ફેર પડી જાય. નિમિત્ત હોય, નિમિત્તને ક્યાં કંઈ કરવું છે, નિમિત્ત તો હાજર છે એટલે નિમિત્ત કહ્યું. એટલે એ તો બીજું હોય, બીજો પદાર્થ હોય. એક દ્રવ્ય જ્યાં કાર્ય થાય છે એ જુદું છે, અને બીજું નિમિત્ત છે એ બીજું દ્રવ્ય છે. એ બંને વચ્ચે તો અત્યંત અભાવ છે. અત્યંત અભાવ એટલે એકબીજા રૂપે વ્યાપતા નથી. બંનેના સ્વભાવ પણ જુદા છે, બંનેના સ્વભાવ પણ જુદા છે. એકબીજામાં તન્મયતા પણ નથી. એટલે એમ માની લઈએ કે બીજું દ્રવ્ય અહીંયા કંઈક કરે છે, તો એ વાત તો બિલકુલ બરાબર નથી. નિમિત્ત છે એમ કહી શકાય. બીજી ચીજ નિમિત્ત હોય, પણ બીજી ચીજ કંઈ કરતા થઈ જાય, ના, એમ હોય નહીં. એ માન્યતા તો બિલકુલ ખોટી છે. એટલે અહીંયા કહે છે કે જે જ્ઞાતા છે તે કરતા નથી, જે જ્ઞાતા છે તે કરતા નથી, કરતા છે તે જ્ઞાતા નથી. અને જ્ઞાન ક્રિયા છે એમાં કરવાની ક્રિયા નથી, અને જે કરવાની ક્રિયા છે એમાં જ્ઞાન ક્રિયા નથી. આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે લઈએ. હું પરદ્રવ્યને કરું છું એમ જ્યારે આત્મા પરિણમે છે, ત્યારે તો કર્તા ભાવરૂપ પરિણમન ક્રિયા કરતો હોવાને લીધે, કરોતી ક્રિયા કરતો હોવાને લીધે એ કરતા જ છે. અને જ્યારે હું પરદ્રવ્યને જાણું છું એમ પરિણમે છે, ત્યારે જ્ઞાતા ભાવે પરિણમતો હોવાથી, જ્ઞપ્તિ ક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. આ વાત છે. એમાં ગુરુદેવ વધારે વિશેષતાથી આપણને અહીંયા સમજાવે છે. પાના નંબર 383 ઉપર કે પરંતુ જ્યારે પરદ્રવ્યને હું જાણું જ છું એમ પરિણમે છે, ત્યારે જ્ઞાતા ભાવે પરિણમે છે. એટલે કે તે જીવ જ્ઞપ્તિ ક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે, જાણવાની ક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે, કરવાની ક્રિયા કરતો નથી. જ્યારે જ્ઞાતા છે ત્યારે ખરેખર એ કરતા નથી, માત્ર જાણે છે એટલે એ જ્ઞાતા જ છે. અને જાણવાની જ્ઞાનની ક્રિયા છે એમાં સ્વ પર પ્રકાશક એવો એનો સ્વભાવ છે. એટલે એમાં સ્વને જાણતા પરને પણ, પરની હયાતીને પણ પોતાના જ્ઞાનની પર્યાયના સામર્થ્યથી જાણે જ છે. સ્વને જાણવા જાય છે એટલે પર પણ એમાં એને જણાઈ જાય છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે, જ્ઞાનની એવી નિર્મળતા છે કે એમાં પર પણ પ્રકાશે છે. હવે ચારિત્ર મોહના ઉદયની જે વાત હતી એ વાતને આપણે લઈએ અહીંયા કે
અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. કસાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે, તેનો તે જ્ઞાતા છે, તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. આ વાતને આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ વગેરે એટલે કે ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનવાળાની વાત છે. અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. રાગને કરવું એવો અભિપ્રાય નથી. રાગનું પરિણમન છે, પણ તે કરવા લાયક છે, કર્તવ્ય છે, એમ જ્ઞાની માનતા નથી. એમ જ્ઞાનીની શ્રદ્ધા હોતી નથી. અહીંયા આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ અભિપ્રાય નથી. આ એક વાત છે. કસાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે. આ બીજી વાત છે. તેનો તે જ્ઞાતા છે, તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. આ ત્રણ વાત છે. હવે કસાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે, તો શું જ્ઞાનીને રાગનું પરિણમન કર્મના ઉદયને લઈને છે? આવો અહીંયા પ્રશ્ન કર્યો છે. એટલે કે સ્પષ્ટતા કરવા માટે આ પ્રશ્ન કરવામાં આવ્યો છે. કસાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે. એનો અર્થ શું થાય કે કર્મનો ઉદય એટલો બળવાન થઈ ગયો એ કરાવે, એવો અર્થ છે? એવો તો અર્થ હોઈ શકે નહીં. જ્ઞાનીને રાગનું પરિણમન કર્મના ઉદયને લઈને છે એમ કહ્યું, અને એમાં શબ્દો જે મૂક્યા છે તે આ રીતે મૂકવામાં આવ્યા છે કે કસાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે. એટલે એ વાતને જરાક વધારે સારી રીતે સમજવાની છે આપણે, કે ખરેખર કર્મનો ઉદય એ કંઈ જ્ઞાનીને રાગનું પરિણમન કરાવી દે? એમને કસાય તો છે ને, એના જ્ઞાતા દ્રષ્ટા છે એમ પણ કહ્યું, અને કસાયરૂપ પરિણમન છે એમ પણ વાત કરી. તો અહીંયા કહે છે કે ના, એમ નથી. જ્ઞાનીને રાગની રુચિ નથી, રાગ કરવાનો તેને અભિપ્રાય નથી, છતાં રાગ થાય છે. રાગમાં એમને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી. રાગમાં ઈષ્ટ બુદ્ધિ હોય, દ્વેષમાં અનિષ્ટ બુદ્ધિ હોય, એવું એમને કંઈ છે નહીં. છતાં રાગ થાય છે. દ્વેષ તો નથી થતા જ્ઞાનીને, પણ રાગ થાય છે. તો એ રાગમાં આ સારું છે, મારો છે, હું કરી શકું છું, અથવા કરવા જેવું છે, એવો કોઈ અભિપ્રાય હોય નહીં. જ્ઞાનીને રાગની રુચિ નથી અને રાગ કરવાનો એમને કોઈ અભિપ્રાય નથી, છતાં રાગ થાય છે. રાગ થાય છે તે કાળનો પર્યાય ધર્મ છે. એટલે કે એ કાળે એવી જ પર્યાય થવાની હતી એટલે થાય છે. અને તે તેની પુરુષાર્થની કમજોરી સૂચવે છે, પુરુષાર્થની નબળાઈ સૂચવે છે. પણ એ પરને લઈને અથવા પરની એટલે કે કર્મની જોરાવરીને લઈને રાગ થાય છે એમ છે જ નહીં. કર્મની જોરાવરીને લઈને એટલે એ ઉદયની બળજોરીથી એમ લખ્યું, એનો અર્થ એવો નથી લેવાનો કે કર્મ એ સર્વોપરી થઈને અને રાગ કરાવે છે, એમ નથી. પણ એ રાગ થાય છે. એને અભિપ્રાયમાં પણ એ રાગ પોતાનો લાગતો નથી, રાગની રુચિ પણ નથી, રાગ કરવાનો ભાવ પણ નથી, રાગને એ ભલો જાણતો પણ નથી. આ બધું છે, છતાં પણ એ વખતે એવી રાગની પર્યાય થવાની છે એટલે થાય છે. કર્મનો ઉદય એવો આવ્યો છે અને એ વખતે એવી પર્યાય થવાની છે તે થાય છે. પણ
એ માત્ર એના પુરુષાર્થની નબળાઈ સૂચવે છે. એ દ્વારા આપણને એટલું જ ખ્યાલમાં આવે છે કે એ વખતે એને પુરુષાર્થની નબળાઈ છે, પણ કંઈ એ કર્મની જોરાવરીને લીધે રાગ થાય છે એમ છે જ નહીં. દ્રષ્ટિની પ્રધાનતામાં રાગને પૂતગલના પરિણામ કહે છે અને તેને અહીં ઉદયની બળજોરીથી થાય છે એમ કહ્યું છે. આગળ એમ કહેવામાં આવ્યું ને કે રાગ તે પૂતગલના પરિણામ છે અને અહીંયા એ ઉદયની બળજોરીથી થાય છે. એ રીતે અહીંયા એમ લીધું છે. રાગ ખરેખર તો સ્વતંત્રપણે પોતાથી થાય છે, તેમાં નિમિત્તની બળજોરી કેવી? પણ જ્ઞાનીને રાગની રુચિ નથી. હજી પૂર્ણ દશા પ્રાપ્ત નથી થઈ ને એટલે રાગ આવે છે. જ્ઞાનીને રાગ થાય છે. રાગની રુચિ નથી કે રાગ કરવો છે ને સારો છે એમ નથી, છતાં રાગ થાય છે. ચોથા ગુણસ્થાને શુભ ભાવ છે, પાંચમે પણ છે, છઠ્ઠે પણ એવો રાગ શુભ ભાવ હોય છે, આવે છે છતાં એને જાણે છે કે આ કંઈ મારું સ્વરૂપ નથી, મારામાં આવો ગુણ નથી, છતાં એવો રાગ આવે છે. અરે એટલું પણ જાણે છે કે આ રાગમાં હું જેટલો સમય વિતાવીશ એટલો સમય હું મારા સ્વરૂપથી અલિપ્ત જુદો રહીશ, મારા સ્વરૂપમાં જઈ શકીશ નહીં. આ તો બહારમાં અટકવાનું સ્થાન છે, એ પણ વાત જાણે છે. છતાં પણ એ વખતે પુરુષાર્થમાં કંઈક ખામી આવી છે, કંઈક નબળાઈ આવી છે, એટલે એવા શુભરાગમાં એ વખતે હોય છે અને પછી એને દૂર કરીને પાછા પોતાના સ્વરૂપમાં જાય છે. ત્યાં અટકીને કાયમ માટે રહી જાય એમ બનતું નથી. એટલે જ્ઞાનીને પણ રાગ આવે, પણ એ રાગના સ્વામી થતા નથી. રાગના સ્વામીપણારૂપ એમનો કોઈ અભિપ્રાય નથી. છતાં થાય છે તો નિમિત્તની બળજોરીથી થાય છે એમ અહીંયા આરોપ કરીને કથન કર્યું છે. ખરેખર ત્યાં ઉદયની બળજોરી છે એમ અર્થ નથી. દ્રષ્ટિપ્રધાન કથનમાં રાગનું પરિણમન ઉદયની બળજોરીનું કાર્ય છે એમ કહેવામાં આવ્યું છે. ખરેખર તો રાગ તો સ્વતંત્રપણે એને પોતાને થાય છે, એમાં કોઈની બળજોરી ક્યાંથી કામ આવે? પણ એ તો કહેવામાં તો કથનમાં તો એમ આવે એટલે અહીંયા એ રીતે કથન કરવામાં આવ્યું છે કે રાગનું પરિણમન જ્ઞાનીને થાય છે તો ઉદયની બળજોરીનું કાર્ય છે એમ કહેવામાં આવ્યું છે. જો એને માટે વધારે સમજાવતા અહીંયા કહ્યું છે કે જેમ કોઈને રોગ થાય અને તેની દવા કરે પણ તેને તેની રુચિ હોતી નથી, તેમ જ્ઞાનીને રાગનું પોષણ નથી, રુચિ નથી, નબળાઈને લઈને થાય છે. તેનો તે જ્ઞાતા છે. તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું જ્ઞાનીને નથી. ફરી આગળ સમજાવ્યું છે 385માં પાના ઉપર કે નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે, તે સંસારનું કારણ નથી. આ વાતને પણ આગળ ફરીથી અહીંયા સમજાવી છે કે નિમિત્તની બળજોરીથી એટલે કે પુરુષાર્થની નબળાઈથી થતા પરિણમનનું ફળ. જો અહીંયા નિમિત્તની બળજોરીથી ને માટે ગુરુદેવે સ્પષ્ટ સીધું જ લઈ લીધું કે પુરુષાર્થની નબળાઈથી થાય છે. નિમિત્તની બળજોરીથી એટલે કે પુરુષાર્થની નબળાઈથી. એવું જે પુરુષાર્થની નબળાઈથી થતું પરિણમન છે એનું ફળ તો હોય છે, એનું ફળ કિંચિત હોય છે. કર્મના તીવ્ર સ્થિતિ કે રસ પડતા નથી, અલ્પ સ્થિતિ અને રસ હોય છે. તે અલ્પ રાગ અનંત સંસારનું કારણ નથી. એકાદ બે ભવ હોય તે જ્ઞાનીને જ્ઞાતાનું જ્ઞેય છે. ભવ અને ભવનો ભાવ જ્ઞાનીને જ્ઞાતાનું જ્ઞેય છે. ભવનો ભાવ એને તો માત્ર એ જાણે, જ્ઞાનીને ભવનો ભાવ નથી. એ તો જ્ઞાનીને એ તો જ્ઞેય રૂપે છે. કોઈ એમ કહે કે જ્ઞાનીને રાગ કે દુઃખ છે જ નહીં, તો એમ નથી.
જ્ઞાનીને રાગ નથી ને દુઃખ પણ નથી, બિલકુલ એમ નથી. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં શ્રી ન્યાલચંદભાઈએ કહ્યું છે કે જ્ઞાનીને શુભરાગ ધગધગતી ભઠ્ઠી જેવો લાગે છે. શુભરાગ કેવો લાગે છે? ધગધગતી ભઠ્ઠી જેવો લાગે છે. એટલે શુભરાગ છે, પણ એને શુભરાગ કંઈ સારો નથી લાગતો. શુભરાગ ગમતો નથી, એનાથી પુણ્યનો બંધ પડે છે, એ કંઈ એમને ગમતું નથી. એમને તો શુદ્ધ ભાવમાં જવું છે. શુદ્ધ ભાવ એ જ એકમાત્ર ઉપાદેય છે. બાકી શુભ ભાવ છે એ તો હેય છે. એટલે શુભ ભાવ તો હેય દ્રષ્ટિએ હોય છે. એમને એમાં રોકાવાનું થાય છે તો પણ એમને તો અંદરમાં ખેદ થાય છે. એટલે જ્ઞાનીને શુભરાગ તો ધગધગતી ભઠ્ઠી જેવો લાગે છે. એટલે વાત બરાબર છે. ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને જ્ઞાનીને જેટલો રાગ છે તે દુઃખરૂપ ભાવ છે અને દુઃખના વેદનરૂપ છે. એમાં કંઈ આનંદ નથી. એમને શુભ ભાવમાં એમને આનંદ નથી. અંદર પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ બિરાજે છે એનું લક્ષ્ય કરી અને ત્યાં જાય છે ત્યારે આનંદનું વેદન છે. અંદરમાં અકસાય આનંદનું વેદન છે, કેમ કે દ્રષ્ટિ સમ્યક છે અને સાથે જેટલો રાગ છે તેટલું દુઃખનું વેદન પણ છે. એમ જ્ઞાન યથાર્થ જાણે છે. જ્ઞાનીને પણ રાગ અને દુઃખનું વેદન હોય છે, એટલે એને એ જાણે છે. એને જાણે છે, પણ જ્ઞાની છે એટલે એમને વેદન આનંદનું છે અને પેલાને પોતાથી જુદું જાણે છે. સમ્યક દ્રષ્ટિ અને અસાતા વેદનીનો ઉદય શરીરમાં આવે તો એ અસાતા વેદનીના ઉદયને એ દૂરથી જ જુદો, પોતાથી જુદો એ જાણે છે. નથી એમ નહીં, એને વેદન આવે, દુઃખ એને ખ્યાલમાં પણ આવે, પણ એ એમ કે આ દુઃખ મને ખ્યાલ આવે છે પણ એ હું નહીં, એનાથી હું જુદો છું, આવું એને માત્ર કહેવા માટે નહીં પણ એવું અનુભવમાં હોય છે. અને એવા સમ્યક દ્રષ્ટિ પુરુષને મેં જોયા છે કે એક તરફ એ શરીરની અંદર દુઃખનું વેદન હોય અને એ જ વખતે પોતે શાંતિ અને આનંદમાં હોય અને કહે પણ ખરા કે આ શરીરમાં આ ચાલતું હતું, સર્જરી કરતા હતા સર્જન, અને એ શાંત ભાવે એ જ્ઞાની સર્જરી કરાવે છે એનેસ્થેસિયા વગર, તો એ એમને દુઃખ તો ખ્યાલમાં આવે છે પણ પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે એટલે આનંદમાં છે. અને પેલું દુઃખ છે એ દુઃખને જુદું જાણે છે, પોતાથી જુદું જાણે છે. આપણે સંગીત સાંભળતા હોઈએ ઘરમાં બેસીને અને એમાં બરાબર એકાગ્રતા કરીને સાંભળતા હોય, એ વખતે બહારમાં કોઈક અવાજ કરતું હોય તો આપણને અવાજ નથી સંભળાતા એમ નથી, છતાં પણ આપણે માણીએ છીએ તો સંગીત માણીએ છીએ, એની સાથે ઓતપ્રોત થઈએ છીએ, ગાઈએ છીએ, નાચીએ છીએ, બધું કરીએ છીએ. પણ એ વખતે પણ આપણને ખ્યાલ આવે છે કે બહારમાં અવાજ ચાલી રહ્યા છે. ખ્યાલ તો આવે છે, ખ્યાલ આવે છે. અને ખ્યાલ આવે છે એટલે એ ગમતા પણ નથી, છતાં પણ એ ખ્યાલ તો આવે છે. પણ ભલે ના થતાં એ અવાજ થાય છે તો શું, આપણે તો અહીંયા આ સંગીતના આનંદમાં છીએ. બરાબર છે. એટલે એવી રીતે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે એને પણ એવું અસાતા વેદનીઓનો ઉદયને કારણે દુઃખ હોય તો એ દુઃખનું વેદન હોય છે, પણ એને પોતાથી જુદું એ જાણે છે. એ અનુભવની વાત છે પ્રભુ. એ અનુભવ સિવાય તો વધારે શું એના વિશે કહીએ. એ જ્ઞાની પુરુષોએ જે રીતે વર્ણન કર્યું છે એમની પાસેથી, એવા અનુભવ પાસેથી વાત સાંભળીએ ત્યારે આપણને એ વખતે ખ્યાલ આવે કે કેવી અદ્ભુત દશા જ્ઞાનીની હોય છે. તો આ 97મા શ્લોક ઉપર ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે અને હવે 98મા શ્લોકની અંદર આની જ પાછી દ્રઢતા કરે છે, આ જ વાતની દ્રઢતા કરશે. તો 98મો શ્લોક હવે આવતી વખતે આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ આપણે. Conversation mode is on. Everyone can now be heard.
હવે આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે લઈએ. રમેશભાઈ, હા બોલો પ્રભુ. હા, આપણે તમે કહ્યું કે રાગનો કરતા નથી થતો અને જ્ઞાયક થાય છે. હા બરાબર. ત્યારે એ રાગ પછી આપોઆપ ખરી જ પડે ને? રાગ ચાલ્યો જાય છે. રાગ આવીને પસાર થઈ જાય, બરાબર છે. ખરી પડે ને? રાગ છે પ્રભુ, આપને ત્યાંથી અવાજ આવે છે જે અત્યારે કોન્વર્સેશન મોડ ઉપર છે. પ્રભુ કૃપા કરી અને આપ અવાજ નહીં કરો, અથવા તો અવાજ કરતા હો, બીજી વાત કરતા હો તો *6 દબાવીને માઇક્રોફોન મ્યુટ રાખો. પ્રભુ, આપ લાઇટની વાત કરો છો, બધાને સંભળાય છે. કૃપા કરી અને આપ આપની વાત બંધ રાખો. હમણાં 5 મિનિટ હજી સ્વાધ્યાય પૂરો થઈ જવા દો, અથવા તો *6 દબાવો. *6 દબાવી અને આપનું માઇક્રોફોન મ્યુટ રાખો, જેથી બીજાને તકલીફ નહીં પડે. હા ગીતાબેન, આપણે એ વાત એ હતી કે એ રાગનું જેનું લક્ષ્ય આપણે કરતા નથી, તો પછી એ રાગ જે છે એ આપણને શું નુકસાન કરવાનો? કંઈ નુકસાન કરવાનું નથી. એટલે એને લીધે થઈને એવા કર્મ પણ બંધ થતા નથી અને એ ખરી પડે છે. વાત બરાબર છે. એમ જ છે, ચાલ્યો જાય છે. તમે બરાબર કહ્યું કે એમ જ છે. જ્ઞાનીને એ ક્યાં ટકે છે? એટલે ટકતો જ નથી. તમે એને પોષણ આપો તો એ ટકે. જ્ઞાની તો પોષતા જ નથી, એને રાગને પોષણ આપતા નથી. હા, પોષણ આપીએ તો પછી વળગે. બરાબર છે. તમે સરસ વાત લાવ્યા. બરાબર છે. તો પછી આપણે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત જઈ દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જ્ઞાની